ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, પ્રત્યેક વર્ષમાં શ્રાવણ મહિનામાં વદ પક્ષમાં આવે છે અજા એકાદશી, અને આ વખતે આ એકાદશી આવી રહી છે 19 ઓગસ્ટ 2025 મંગળવારના દિવસે। આ વ્રતના પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે એટલે કે 20 ઓગસ્ટ 2025 બુધવારના દિવસે સવારે 5:56 થી લઈને 10:18 વચ્ચે। આ વખતે એકાદશીની તિથિ આરંભ થઈ રહી છે 18 ઓગસ્ટ 2025 સોમવારના દિવસે સાંજે 5:22 અને આ પૂર્ણ થશે 19 ઓગસ્ટ 2025 મંગળવારના દિવસે બપોરે 3:32। આ પ્રકારે જોવામાં આવે તો 19 ઓગસ્ટ આપણને સંપૂર્ણ એકાદશી તિથિ પ્રાપ્ત થઈ રહી છે, અને ઉદ્યાતિથિ અનુસાર આપણે 19 તારીખે જ સવારે બ્રહ્મ મુહૂર્તથી જ એકાદશી વ્રતનું પાલન કરીશું। તો ચાલો હવે એકાદશીના દિવસે એટલે કે 19 ઓગસ્ટના દિવસે કયા કયા શુભ મુહૂર્તો રહેશે એ વિષયમાં જાણીએ। અજા એકાદશીના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે 4:25 થી લઈને 5:09 વચ્ચે। સાંજે સૂર્યોદય થશે સવારે 5:12 અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:57। આ દિવસે તમે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી શકો છો પ્રાતઃકાળ પૂજાના સમયમાં, અને આ પૂજાનો સમય છે સવારે 4:46 થી લઈને 5:52 વચ્ચે। સંધ્યાકાળમાં ભગવાન શ્રી હરિની પૂજા માટેનો સમય રહેશે સાંજે 6:57 થી લઈને 8:02 વચ્ચે। આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય રહેશે સવારે 11:58 થી લઈને બપોરે 12:51 વચ્ચે। આ દિવસે વિશેષ ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે, જે આરંભ થશે રાત 1:07 અને પૂરો થશે બીજા દિવસે સવારે 4:53। એકાદશીના દિવસે રાહુકાળનો સમય રહેશે બપોરે 3:40 થી લઈને સાંજે 5:19 સુધી। અને જેમ કે પહેલાં આપણે જાણ્યું કે આ એકાદશી વ્રતનું પારણ કરવાનું રહેશે બીજા દિવસે એટલે કે 20 ઓગસ્ટ 2025 બુધવારે સવારે 5:56 થી લઈને 10:18 વચ્ચે। હવે જુઓ, બીજા દિવસે એટલે કે 20 તારીખે પ્રદોષનું એટલે કે બુધ પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે, અને તમારામાંથી કેટલાય ભક્તો આ વ્રતનું પાલન પણ કરી રહ્યા છે। તો આવામાં એકાદશી વ્રતનું પારણ કેવી રીતે કરવું? તો એ માટે અત્યંત સરળ વિધિ છે। એકાદશીના બીજા દિવસે જ્યારે એકાદશી વ્રતના પારણનો સમય આવે છે ત્યારે બારસના દિવસે તમે વ્રતના પારણની બધી વિધિ નિયમ અનુસાર પૂર્ણ કરવી જોઈએ, અને જ્યારે પારણ કરવાનો સમય આવે ત્યારે તમે ભગવાનને અર્પિત અનાજનો એક દાણો લઈને આ વ્રતનું પારણ કરી શકો છો। એ પછી આગળનું તમે બુધ પ્રદોષ વ્રત ચાલુ રાખી શકો છો। ભગવાન શિવને પ્રાર્થના કરી શકો છો કે તમે ફક્ત એકાદશી વ્રતનું પારણ કરવા માટે અનાજનો એક દાણો ગ્રહણ કર્યો હતો। એ પછી તમે તમારા પ્રદોષ વ્રતને યથાવત આગળ ચાલુ રાખી આ પ્રકાર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી તમે એકાદશી અને પ્રદોષ આ બંને વ્રતનું પાલન કરી શકો છો। કેટલી વાર આપણને પ્રશ્ન આવે છે કે કોઈ સ્ત્રી પિરિયડમાં હોય તો એમને એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ? તો જુઓ, માસિક દરમિયાન તમે ભગવાનની પ્રત્યક્ષ પૂજા સેવા નથી કરી શકતા, પરંતુ તમે વધારેમાં વધારે શ્રી હરિકૃષ્ણ મહામંત્રોનો જપ કરો, ભગવાનની કથાઓને સાંભળો અને ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભાગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ કરો, ભગવાનની લીલાઓનું પઠન કરો, કીર્તન કરી શકો છો, અને તમે પ્રત્યક્ષ રૂપથી સેવા કરી શકો છો। શ્રાવણ માસમાં વદ પક્ષમાં આવનારી આ અજા એકાદશીના ઉપવાસનું જે પણ વ્યક્તિ પાલન કરે છે અને આ દિવસે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશની પૂજા અર્ચના કરે છે, એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે, આવું આપણા શાસ્ત્રો કહે છે। અને આ એકાદશીના મહિમાનું શ્રવણ કરવા માત્રથી જ વ્યક્તિને તેના પૂર્વજન્મના પાપોથી મુક્ત થઈને આ ભૌતિક જગતના સુખો ભોગવી આધ્યાત્મિક જગતને પ્રાપ્ત કરે છે। ભૌતિક અને સ્વર્ગીય લોકોમાં એને વધારે કોઈ શ્રેષ્ઠ દિવસ નથી। આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ ધાર્મિક કાર્ય, જપ, તપ અને દાન એ વ્યક્તિને અનેક ગણું વધારે ફળ પ્રદાન કરે છે, અને તેથી આ વિશેષ અજા એકાદશીના દિવસે વધારેમાં વધારે હરિકૃષ્ણ મહામંત્રનો માળા પર જપ કરવો જોઈએ। અને મહામંત્ર છે
કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 રામ. જો તમે ચતુર્માસનું પાલન કરી રહ્યા છો તો આ એકાદશી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે તમારા આધ્યાત્મિક કાર્યોને અને ઘણું વધારી શકો છો તો તમે ચતુર્માસમાં કોઈ પણ દિવસે ઉપવાસનું પાલન નથી કરી શકતા, તો ઓછામાં ઓછું તમારે ચતુર્માસમાં આવનારી એકાદશી વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ. એનાથી તમે તમારા ભક્તિમય જીવનમાં પણ પ્રગતિ કરશો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો. શ્રાવણ માસમાં આવનારી આ અજા એકાદશીની તિથિ પ્રત્યેક મનુષ્યને પ્રગતિના માર્ગમાં પ્રગતિ પ્રદાન કરાવનારી છે. આ એકાદશીનું પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી અને આ એકાદશીની મહિમાનું ગાન કરવાથી, શ્રવણ કરવાથી વ્યક્તિને બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. આટલું જ નહીં, પણ વ્યક્તિને આ અજા એકાદશી વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હા, એકાદશીના ઉપલક્ષમાં કરવામાં આવેલું કોઈપણ દાન, કોઈપણ સેવા મનુષ્યને અધિક ફળ પ્રદાન કરાવે છે અને તેથી આ સુવર્ણ ઘડીનો લાભ પ્રત્યેક મનુષ્યને ઉઠાવવો જોઈએ. આ માસમાં આ એકાદશીની સાથે અનેક ઘણા પર્વ આવવાના છે, તો બધા પર્વની વિશે જાણકારી માટે, વિશેષ પૌરાણિક કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. તો તમે આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.